નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। અમે તમને અવનવી કહાની જણાવતા રહીશું। તો શરૂ કરીએ આજની આ કહાની। અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ભગવાનથી મોટું કોઈ નથી। વધારે ચિંતા કરતા લોકો આ સ્ટોરી જરૂર સાંભળો। દોસ્તો, ભગવાને જે આપણા ભાગ્યમાં લખ્યું છે તેને કોઈ પણ મિટાવી શકતું નથી અને ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે। તો આજ હું તમને આ સ્ટોરીના માધ્યમથી એ પણ જણાવવાની કોશિશ કરીશ કે આપણા સાથે જે પણ થાય છે તે સારું જ થાય છે। બસ આપણે તેને સમજવાની જરૂર છે। એટલા માટે દોસ્તો, જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વાતની ચિંતા ન કરવી જોઈએ। દોસ્તો, પ્રાચીન સમયની વાત છે। એકવાર મૃત્યુના દેવતા યમરાજે પોતાના દૂતને ધરતી પર એક સ્ત્રી મરણ પામી હતી તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યો। યમરાજાની આજ્ઞાનું પાલન કરીને તે દૂત ધરતી પર આવ્યો અને તે પેલી સ્ત્રીના ઘરે જાય છે, પરંતુ તે દૂત સ્ત્રીના ઘરે પહોંચે છે તો ચકિત થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે, કારણ કે મરણ થયેલી સ્ત્રીની આજુબાજુ 3 નાની નાની બાળકીઓ હતી, જેમાંથી એક બાળકી સ્તનપાન કરી રહી હતી, જ્યારે બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી અને ત્રીજી બાળકી રોતા રોતા ઊંઘી ગઈ હતી। તે ત્રણેય બાળકીઓને આંખમાંથી લગાતાર આંસુ વહેતા હતા। પોતાની માતા સિવાય આ 3 બાળકીનું કોઈ પણ ન હતું। તેમના પિતાજી પણ પહેલાં જ મરણ પામ્યા હતા અને હવે એમની મા પણ મરણ પામી હતી। આ દ્રશ્ય જોઈને જીવ લેવા આવેલા દૂતની આંખોમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે જો હું આ સ્ત્રીને જીવ લઈ જઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે, અને જો હું આ સ્ત્રીનો જીવ નહીં લઈ જાઉં તો યમરાજા મને દંડ આપશે। પરંતુ તે દૂતથી તે 3 બાળકીઓનું દુઃખ જોવાયું નહીં, તેથી તે સ્ત્રીનો જીવ લીધા વગર જ યમલોક પાછો ચાલ્યો ગયો અને યમલોકમાં જઈને યમરાજાને કહેવા લાગ્યો કે હે મહારાજ, અને મને માફ કરો, હું એ સ્ત્રીનો જીવ નથી લાવ્યો। દૂતની વાત સાંભળીને યમરાજાને તે દૂત પર ખૂબ જ ગુસ્સો આવ્યો। ત્યારે તે દૂત યમરાજાને કહેવા લાગ્યો કે યમરાજા, કદાચ તમે તે સ્ત્રીના ઘરનું દ્રશ્ય જોયું નહીં હોય। જો તમે મારી જગ્યાએ હોત તો કદાચ તમે પણ તે સ્ત્રીનો જીવ લીધા વગર જ આવ્યા હોય, કારણ કે તે સ્ત્રીની નાની નાની 3 બાળકીઓ છે અને ત્રણેય બાળકીઓ જોર જોરથી રડી રહી હતી। તેમાંથી એક બાળકી તો સ્તનપાન કરી રહી હતી। તે 3 બાળકીઓની સંભાળ રાખનારો હવે કોઈ પણ નથી। હવે તમે મને કહો મહારાજ કે આવું દ્રશ્ય જોઈને હું કેવી રીતે એ સ્ત્રીનો જીવ લઈને આવું? મહારાજે એ કરુણ દ્રશ્ય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન ન થયું અને હું ખાલી હાથે તમારી પાસે આવ્યો। મહારાજ, જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ 3 બાળકીઓ અનાથ થઈ જાય છે। તે બાળકીઓની સંભાળ પછી કોણ રાખત? મહારાજે, એવું ન બની શકે કે આપણે તે સ્ત્રીને થોડા સમય આપીએ જેથી તે બાળકીઓનું પાલન પોષણ થાય અને તેઓ અનાથ થવાથી બચી જાય। આ સાંભળીને યમરાજ હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કે કદાચ તું વધારે સમજદાર થઈ ગયો છે અને તું પરમામાંથી પણ મહાન થઈ ગયો છે। જેની ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ મળે છે। એમ કહીને યમરાજે તે દૂતને કહ્યું કે સારું, તું મને એ ખાતરી આપ કે હું એ સ્ત્રીનો જીવ નહીં લઉં તો શું તે સ્ત્રીના બધા દુઃખો સમાપ્ત થઈ જશે? ત્યારે તે દૂતે હે મહારાજને કહ્યું
કે હા મહારાજ, જ્યારે તમે તે સ્ત્રીનો જીવ નહીં લ્યો તો તે સ્ત્રી જીવિત રહેશે અને બાળકનું સારી રીતે પાલન પોષણ કરશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. આ સાંભળીને યમરાજ ફરીથી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા કે તે સ્ત્રીનો જીવ ન લાવીને એક મોટું પાપ કર્યું છે અને તેની તને સજા મળશે. અને સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે અને તું ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવી શકે ત્યાં સુધી તને સારી મૂર્ખતા પર 3 વખત હસવું ના આવે અને જ્યારે તું તારી મૂર્ખતા પર 3 વખત હસીશ ત્યારે તને પાછા યમલોકમાં આવવા મળશે. યમરાજાની વાત સાંભળીને દૂત ચકિત થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે મેં ક્યું પાપ કર્યું છે? મેં તો બસ એ બાળકીઓનું સારું જ કર્યું છે. એમ વિચારીને તે દૂત યમરાજાની વાત સ્વીકારી લે છે, કારણ કે દૂતને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મૂર્ખતા નથી કરી. તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે હસું? અને પછી તે દૂત યમરાજાના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે. ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી હતી. ઠંડીના કારણે તે દૂત ધ્રુજવા લાગે છે. ઠંડી સહન નથી થતી અને તે સડકના એક કિનારે બેઠો બેઠો ધ્રુજે છે. ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પસાર થાય છે. તે પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપતા કપડાં લેવા બજારમાં જઈ રહ્યો હતો. ત્યારે જ તે મોચી સડક કિનારે બેઠેલા દૂતને જુએ છે. તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો. તે દૂતની આવી દશા જોઈને પહેલાં મોચીએ પોતાના બાળકો અને પત્નીના કપડાને બદલે દૂત માટે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડાં લીધા અને તે મોચી દૂત પાસે ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ, તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડાં કે ઓઢવા માટે પણ કંઈ નથી, તો હું તારા માટે આ કપડાં લાવ્યો છું. તે તું પહેરી લે, નહીંતર આવી ઠંડીમાં તું મરી જઈશ. મોચીની આ વાત સાંભળીને દેવદૂતે મોચીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કંઈ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી. આવી ભયાનક ઠંડીમાં હું ક્યાંથી રહીશ? ત્યારે મોચીએ કહ્યું કે ભાઈ, તું ચિંતા ન કર અને તું મારી સાથે મારા ઘરે ચાલ. તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે, પરંતુ ભાઈ, મારી એક વાત હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો, પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડાં લઈ લીધા અને હું તને મારા ઘરે પણ લઈ જાઉં છું. તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અને આપ શબ્દો પણ કહેશે, પરંતુ ચિંતા ન કરતો, થોડા દિવસમાં બધું ઠીક થઈ જશે. એવું કહીને તે મોચી દૂતને લઈને પોતાના ઘરે ગયો. પરંતુ એક વાત અદ્ભુત હતી કે ના તો એ મોચીની ખબર હતી કે તે જેને પોતાના ઘરે લઈ જાય છે તે એક દેવદૂત છે, અને ના તો એ મોચીની પત્નીને ખબર હતી કે તેના પતિ જેને ઘરે લઈને આવ્યા છે તે એક દેવદૂત છે, જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. દેવદૂતને જોઈને મોચીની પત્નીએ પૂછ્યું કે તમે આ કોને લઈને આવ્યા છો અને તમે કપડાં કેમ નથી લાવ્યા? ત્યારે મોચીએ પોતાની પત્નીને બધી વાત કરતાં કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા કપડાં છે, પરંતુ આપ માણસ પાસે તો એક પણ વસ્ત્ર ન હતું. તેથી આપણા કરતાં કપડાની વધારે જરૂરિયાત એને જ છે. જો મેં એની મદદ ના કરી હોત તો એ આ ઠંડીના કારણે મરી ગયો હોત, અને આ માણસ પાસે ઘર પણ નથી. તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો છું. ત્યારે મોચીની પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે કે તમે ગમે તેને ઘરમાં લઈ આવો છો. આપણા ઘરમાં જ ખાવા માટે કેટલી મુશ્કેલી પડે છે, તેમાં તમે આ ભિખારીને પણ આપણા ઘરે લઈ આવ્યા. મોચીની પત્નીએ મોચીને ખૂબ જ અપશબ્દો કહ્યા. આ બધું પહેલો દેવદૂત સાંભળી રહ્યો હતો, અને આજ તે દેવદૂત પહેલીવાર પોતાની મૂર્ખતા પર હસે છે. ત્યારે મોચી
તેને હસતા જોઈ જાય છે. ત્યારે મોચી તે દેવદૂતને કહે છે કેમ ભાઈ તું શા માટે હસે છે? ત્યારે તે દેવદૂત તે મોચીને કહ્યું કે જ્યાં હું 3 વખત હસીશ ને એના પછી હું તને કહીશ કે હું કેમ હસું છું. એના પહેલાં હું તને કંઈ પણ ના બતાવી શકું. દેવદૂત પહેલીવાર એટલા માટે હસ્યો હતો કારણ કે મોચીની પત્નીએ જોઈ શકતી ન હતી કે તેના ઘરે એક દેવદૂત આવ્યો છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. પરંતુ મોચીની પત્નીની પણ કાંઈ ભૂલ નથી કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે. મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડાં ન આવ્યા એને લઈને ચિંતા હતી, એટલે કે જે એની પાસે નથી તેને લઈને એ ચિંતિત હતી. પરંતુ દેવદૂતના રૂપમાં જે એને મળ્યું હતું એ તે જોઈ શકતી ન હતી. એટલા માટે મોચીની પત્નીની મૂર્ખતા પર દેવદૂત હસે છે. જે કપડાં એની પાસે નથી એને લઈને મોચીની પત્ની દુઃખી અને ચિંતિત થાય છે, અને જે એની પાસે જ છે દેવદૂત એને કોઈ કદર નથી. ઘરમાં ખુશી ચાલને આવી છે અને મોચીની પત્નીને કપડાની પડી છે. દોસ્તો, જીવનમાં પણ દરેક માણસ સાથે આવું થયું હોય છે. જે વસ્તુ આપણી પાસે નથી કે જે વસ્તુ આપણા પાસેથી જતી રહી છે એને લઈને આપણે દુઃખી અને ચિંતિત રહીએ છીએ. પરંતુ જે આપણી પાસે છે તેને આપણી કદર કરતા નથી, તેને આપણે જોઈ શકતા નથી. જે વીતી ગયું તેને આપણે પાછું લાવી શકતા નથી. એટલા માટે દોસ્તો, પાછળની વાતો યાદ કરીને જો આપણે બેઠા રહીશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે જઈ શકશું? મોચીના ઘરમાં રહેતા દૂતે 10 દિવસમાં મોચીનું કામ શીખી લીધું અને તે પણ સારા ચંપલ બનાવવા લાગ્યો. અને જોતજોતામાં એ દેવદૂતના ચંપલ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા. દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચંપલ ખરીદવા આવતા. તેના કારણે મોચીના ઘરની દશા બદલાઈ ગઈ અને જોતજોતામાં મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યો. 1 વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ જ સારા ચંપલ બનાવવામાં આવે છે અને એની જેવા ચંપલ કોઈ પણ બનાવી શકતું નથી. તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા તે બધાના ચંપલ મોચી પાસે આવવા લાગ્યા, જેથી મોચીના ઘરમાં તો પૈસાનો વરસાદ થવા લાગ્યો. પરંતુ એક દિવસ આજુબાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે. આ ચામડામાંથી તારે અમારા રાજા માટે મોજડી બનાવવાની છે. ચંપલ નહીં, પરંતુ ધ્યાન રાખજે કોઈ પણ ભૂલ ન થાય. અને આ લે નમૂનો, બિલકુલ આવી જ મોજડી બનાવજે અને ખાસ ધ્યાન રાખજે કે મોજડી બનાવવાની છે, ચંપલ નહીં. તે રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય એ પછી રાજા હોય કે રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચંપલ મૂકવામાં આવતા અને પછી જ તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો. સેનાપતિના ગયા પછી મોચી એ દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક ખૂબ સુંદર મોજડી બનાવવાની છે. યાદ રાખજે, રાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચંપલ નહીં, પરંતુ મોજડી બનાવવાની છે. ધ્યાન રાખજે કોઈ ભૂલ ન થાય, નહીંતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જઈશું. મોચી દ્વારા આટલું બધું કહેવા છતાં પણ તે દેવદૂતે તે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાના બદલે ચંપલ જ બનાવ્યા. અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાના બદલે ચંપલ બનાવ્યા છે તો તે દેવદૂત પર ખૂબ જ ગુસ્સે થયો અને લાકડી વડે તે દેવદૂતને મારવા લાગ્યો. ત્યારે અચાનક એક સૈનિક દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે તે કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચંપલ બનાવજો, કારણ કે રાજાનું મોત થયું છે.
આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માગવા લાગ્યો. ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કોઈ વાંધો નહીં દોસ્ત, હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું. દેવદૂતની આ વાત સાંભળીને મોચી કહેવા લાગ્યો કે કેવી સજા, અને મેં તને આટલો બધો માર્યો તેમ છતાં પણ તું શા માટે હસ્યો? ત્યારે દેવદૂતે કહ્યું કે જ્યારે હું 3 વખત હસી લઉં ત્યારે હું તને બતાવીશ કે હું શા માટે હસ્યો. હાલ તો હું તને કંઈ પણ ના બતાવી શકું. આ જીવનમાં માણસ એ વસ્તુઓ પાછળ જ ભાગે છે જેની એને જરૂરિયાત જ નથી. ભવિષ્યને કોઈ જાણી શકતું નથી કે કાલે શું થવાનું છે. માત્ર ભગવાનને જ ખબર હોય છે કે કાલે શું થવાનું છે. ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણય લેતો રહે છે અને વિચારે છે કે ગઈકાલે મારી સાથે આવું થયું હતું તો આવતીકાલે પણ મારી સાથે આવું થશે. જ્યારે કાલે શું થશે એ કોઈ માણસ જાણી શકતો નથી. રાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂરિયાત હતી અને આજે જ્યારે મરી ગયો ત્યારે તેને ચંપલની જરૂર છે. એટલા માટે દોસ્તો, જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશીથી જીવન પસાર કરો. વૃદ્ધ અવસ્થામાં આપણે જવાન બનવાની કોશિશ કરીએ છીએ. દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં વિચારે છે, તેમને શું ખબર કે 3 નાની નાની બાળકીનું ભવિષ્ય કેવું હશે અને હું ફાલતુમાં યમરાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આજે આ સજા ભોગવી રહ્યો છું. ઘણા વર્ષો પસાર થઈ ગયા. એક દિવસ દેવદૂત મોચીની દુકાન પર બેસીને ચંપલ બનાવી રહ્યો હતો. ત્યારે તે દેવદૂતની પાસે 3 છોકરીઓ આવે છે. તે 3 છોકરીઓ સાથે એક ઘરડી સ્ત્રી પણ હતી. તે 3 છોકરીઓના લગ્ન થવાના હતા. એટલા માટે તે પોતાના ચંપલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી. જ્યારે દેવદૂત એ 3 છોકરીઓને જોઈ તો તે તરત જ તેમને ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ તો પહેલી 3 દીકરીઓ છે જેમની માતાનો જીવ લીધા વગર હું યમરાજ પાસે ગયો હતો અને આ 3 દીકરાઓના કારણે જ હું અહીંયા સજા ભોગવી રહ્યો છું. જ્યારે દેવદૂતોએ 3 છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન રહી ગયો, કારણ કે તેમના પર પહેરવેશ ઉપરથી તો તે 3 છોકરીઓ કોઈ મોટા ઘરની લાગતી હતી અને તે 3 છોકરીઓ ખૂબ જ સુંદર હતી. દેવદૂતે તે 3 છોકરીઓને કહ્યું કે તમારી સાથે આ ઘરડી સ્ત્રી કોણ છે? ત્યારે પાસે ઊભેલી સ્ત્રી બોલી કે આ 3 છોકરીઓ મારી પાડોશી સ્ત્રીની દીકરીઓ છે. બાળપણમાં તેમની મા મૃત્યુ પામી અને આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી. તેમની પાસે ખાવા માટે પણ કંઈ ન હતું. તેમની પાસે તો આ દીકરીઓને પાવા માટે દૂધ પણ ન હતું. આ 3 દીકરીઓ અનાથ હતી. પરંતુ મેં આ 3 દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલન પોષણ કર્યું છે, કારણ કે મારે એક પણ સંતાન ન હતું અને આજે આ 3 દીકરીના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થવા જઈ રહ્યા છે. તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂત મનમાં વિચારવા લાગ્યો કે આજે આ 3 દીકરીઓની મા જીવતી હોત તો તેમની ઘરે ભયંકર ગરીબી હોત અને તે 3 દીકરીઓના લગ્ન ક્યારેય પણ ધનવાન પરિવારમાં ન થાત. એમ વિચારીને તે દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસવા લાગ્યો અને જ્યારે મોચી આવ્યો ત્યારે મોચીને બધી વાત કહી કે હું અહીંયા શા માટે આવ્યો છું અને હું 3 વાર મારી મૂર્ખતા પર કેમ હસ્યો. આ 3 કારણો હતા જેના કારણે મને મારી મૂર્ખતા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો અને હવે મને સમજાયું કે નિયતિ બધાની મોટી છે. ભગવાનથી મોટું કંઈ પણ નથી. તે જે પણ કરે છે તે બધું સારા માટે જ કરે છે, પરંતુ આપણે તેને જોઈ શકતા નથી.
દોસ્તો, જો આ વાત તમને ગમી હોય તો આ વિડીયો લાઈક, શેર અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.